નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયની અંદર જે ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરતા હતા સંખ્યા પદ્ધતિ. આ જે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં આપણે આગળના વિડિયોની અંદર સ્વાધ્યાય 1.4 સુધી બધું જોયું હતું. હવે આવે છે સ્વાધ્યાય 1.5. આ જે સ્વાધ્યાય 1.5 ની અંદર ઘાત અને ઘાતાંકના નિયમો તમે ધોરણ 8 માં ભણ્યા હતા. એ જે ઘાત અને ઘાતાંકના નિયમો છે એ જ નિયમો ઉપરથી સ્વાધ્યાય 1.5 છે જેનો આપણે અભ્યાસ કરીએ. તો ઘાત અને ઘાતાંકના નિયમો પહેલા તો તમને આવડવા જોઈએ, તો આપણે એનું એકવાર રિવિઝન કરી નાખીએ અને ઘાત અને ઘાતાંકના નિયમોનું રિવિઝન કરી અને ત્યારબાદ 1.6 નો અભ્યાસ કરીએ. તો આપણે સૌપ્રથમ નિયમો જોઈએ. ઘાત અને ઘાતાંક. ઓકે, એનો પહેલો રૂલ્સ હતો કે તમે કોઈ પણ સંખ્યાની જેમ કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત, આ વસ્તુ શાનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તમારો આધાર સમાન હોય. આધાર કોને કહેવાય? તો નીચે હોય ને આધાર કહેવાય, ઉપર હોય ને ઘાતાંક કહેવાય. તો તમારે જો આ બંનેમાં આધાર સમાન છે અને ઘાતાંક અલગ અલગ છે. આધાર સમાન, ઘાતાંક અલગ અલગ, વચ્ચે જો ગુણાકાર આવતો હોય તો એનું સાદુરૂપ આપીએ તો આધાર એનો એ જ રહે અને ઘાતાંકોનો સરવાળો થઈ જાય. ઓકે, આ જવાબ આ રીતે બને. ફરી તમને સમજાવું કે જો તમારો આધાર સમાન હોય, એ સમાન હોય અને વચ્ચે ગુણાકાર હોય અને ઘાતાંક અલગ અલગ હોય, જેમ કે m અને n અલગ અલગ છે, તો ઉપર નાનો શું થઈ જશે? સરવાળો. બીજા નિયમમાં જોઈએ, a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. ઓકે, હવે આવ્યો ભાગાકાર. સેમ ટુ સેમ જ છે. આ ગુણાકાર, આ ભાગાકાર. જો ભાગાકાર હોય, આધાર સમાન હોય અને ઘાતાંક અલગ અલગ હોય તો શું થઈ જશે? બાદબાકી. a ની m ઘાત માઈનસ n ઘાત. જો ભાગાકાર હોય તો બાદબાકી, ગુણાકાર હોય તો સરવાળો. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો તમારે આ રીતે જો ના આપ્યું હોય તો આ રીતે આપ્યું હશે કે a ની m ઘાત ભાગ્યા a ની m ઘાત. આ રીતે પણ આપ્યું હોય. જો આ રીતે આપ્યું હોય તો બી જો આ ભાગાકાર આ રીતે લખો અથવા તો ભાગાકાર આ રીતે લખો, બંને તો સમાન જ છે. આનો પણ જવાબ એ રીતનો જ આવશે, a ની m ઘાત માઈનસ n ઘાત. ઓકે, ચોથા નિયમમાં જોઈએ કે કોઈ પણ સંખ્યા લઈએ કે a ની માઈનસ m ઘાત આપી હોય, a ની માઈનસ m ઘાત આપી હોય તો એના જો જવાબમાં લખીએ તો 1 ભાગ્યા a ની m ઘાત થઈ જાય. બરોબર, આ ધ્યાન રાખવાનું. ઉપર જો માઈનસ ઘાત હોય તો એ જતા રહેશે છેદમાં અને માઈનસ ના શું થઈ જશે? પ્લસ, અને ઉપર લખી દેવાના 1. પાંચમા રૂલ્સમાં જોઈએ કે કોઈ પણ સંખ્યા આપણે આપી હોય, જેમ કે a ની m ઘાત આપી છે. ઓકે, અને બાજુમાં તમારે ગુણ્યા b ની પણ m ઘાત આપી હોય. a ની m ઘાત ગુણ્યા b ની પણ m ઘાત. હવે આની અંદર તમે જુઓ તો બંનેના આધાર અલગ અલગ છે અને ઘાતાંક સમાન છે. ઓકે, જો ઘાતાંક સમાન હોય અને આધાર અલગ અલગ હોય તો નીચે આધારનો ગુણાકાર કરવાનો, a ગુણ્યા b, અને ઉપર ઘાતાંકમાં કેટલા લખી દેવાના? m લખી દેવાના. બરોબર, આ પણ આપણે ધ્યાન રાખીએ જેવું છે. એના પછી ધારો કે કોઈ એવો રૂલ્સ હોય જેમ કે a ભાગ્યા b ની m ઘાત હોય. ઓકે, a ભાગ્યા b ની m ઘાત, એનો મતલબ એવો થાય છે કે a ની પણ m ઘાત કહેવાય અને b ની પણ m ઘાત કહેવાય. તો લખી શકાય a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત. ઓકે, આ રીતે પણ આપણે લખી શકાય. ત્યારબાદ આપણે કોઈ રૂલ્સ રહી જતો હોય તો લખીએ કે a ની m ભાગ્યા n ઘાત. ઓકે, a ની m ભાગ્યા n ઘાત. તો આપણે આને જો લખવું હોય તો વર્ગમૂળમાં a ની m ઘાત અને વર્ગમૂળમાં 12 n લખવાનું. આ રૂલ્સ આપણે એપ્લાય તો નહીં થતો પણ યાદ રાખવા માટે. તો આટલા રૂલ્સ તમારે યાદ રાખવાના છે અને આના ઉપરથી આપણે જે દાખલા ગણીએ એ દાખલા આના ઉપરથી જ આવશે. તો દાખલા આપણે બાજુમાં ગણતા રહીએ. ચલો આપણે સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 1 જોઈએ, જેની રકમ છે 64 ની 1/2 ઘાત. કેટલા છે? 64 ની 1/2 ઘાત. અને પ્રશ્ન તમારો ઉપર લખેલો છે કે કિંમત શોધો. કિંમત શોધો.
જો તમારે કોઈ પણ ટાઈમે કિંમત શોધવાનું કીધું હોય તો છેલ્લે તમારો જવાબ અંકમાં લાવવાનો, ઘાત સ્વરૂપે લાવવાનો નથી. તો હવે આપણે ધ્યાન રાખવાનું કે આ જે 64 છે એ 64 કોની ઘાત થાય? 64 કોની ઘાત થાય? તો તમને ખબર હશે કે 8 નો વર્ગ કરીએ તો એ 64 થાય. 8 ની 2 ઘાત કરીએ તો કેટલા થાય? 64. અને એના ઉપર કેટલા હતા? 1/2. હવે તમને જો યાદ હશે કે 8 ના ઉપર જો 2 ઘાત હોય અને આ બંને વચ્ચેનો સંબંધ ગુણાકારનો હોય, કયો સંબંધ હશે? ગુણાકારનો સંબંધ હશે. તો 2 ઉડી જશે, માટે 8 ની 1 ઘાત બરાબર જવાબ કેટલો મળશે? 8 જ મળશે. આ ખાસ ધ્યાન રાખવાનું કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હશે અને ગુણાકારનો સંબંધ દર્શાવ્યા બાદ બંને ઉડી જશે, કારણ કે આ ગુણાકાર અને આ ભાગાકાર બંને ઉડી ગયા. તો 8 ની 1 ઘાત, તો જવાબ કેટલા બની ગયા? 8. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ છે કે 32 ની 1/5 ઘાત. 32 ની 1/5 ઘાત. તો હવે આપણે ગભરાવાનું નહીં કે કોઈ પણ જો આ તમારો 2 ઘાત હતી તો 2 ઘાતમાં આપણે શું કર્યું કે કોઈની 2 ઘાત 64 થશે. બરોબર? આ કોઈ 2 ઘાત હતી તો આપણે શું બનાવ્યું કે કોઈની 2 ઘાત 64 થશે. તો આપણને યાદ હતું કે 8 ની 2 ઘાત કરીએ તો એ 64 થાય. 8 8 64. તો આમાં શું બનશે કે કોઈની 5 ઘાત એ 32 થશે. ઉપર કેટલા છે? 12 5 છે. તો 32 ના એવા કોઈ ભાગ પડશે કે કોઈ સંખ્યાની 5 ઘાત કરીએ તો એ 32 થાય. તો આપણે બનાવવાનું કે 2 દુ 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. તો 2 કેટલી વાર આયા? 5 વાર આવશે. જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. જો 2 5 વાર આવે તો આપણે લખવું હોય તો 2 ની 5 ઘાત કહેવાય. બરોબર? તો કોઈ પણ સંખ્યાની 5 ઘાત કઈ બનશે? તો કે 2 ની 5 ઘાત કરીએ તો કેટલા બન્યા? 32 મળે. ઓકે? તો આપણે હવે લખવું હોય તો કે 2 ની 5 ઘાત એની પણ 1/5 ઘાત. તો હવે આપણે આ જેમ કર્યું હતું એ રીતે 5 5 ઉડી ગયા. તો 2 ની કેટલી ઘાત વધી? 1. તો જવાબ કેટલો આવ્યો તમારે? 2. આ રીતે આપણે દાખલો ગણવાનો થશે. હવે આપણે ત્રીજા દાખલામાં જોઈએ. તો ત્રીજા દાખલાની રકમ લખીએ. 125 ની 1/3 ઘાત. 125 ની 1/3 ઘાત. ઓકે? હવે આપણે શું ધ્યાન રાખવાનું કે આ 125 છે એ 125 કોની 3 ઘાત થાય એ આપણે જોવાનું. બરોબર? કોની 3 ઘાત 125 થાય અને ઘાત 3 હોય ને એને ઘન કહેવાય. કોનો ઘન 125? તો તમને યાદ હોય 1 થી 10 ના ઘન, તો 5 નો ઘન કેટલો થશે? 125. તો આને લખવું હોય તો આ રીતે લખાય કે 5 ની 3 ઘાત ને 5 ની 3 ઘાત ને 125 કહેવાય અને એની પણ 1/3 ઘાત. માટે આ 3 3 ઉડી જશે. તો 5 ની 1 ઘાત બરાબર 5 તમારો જવાબ આવશે. એના પછી ચોથો દાખલો છે તમારો કે 9 ની 3/2 ઘાત. બરોબર? ચોથો દાખલો એટલે પ્રશ્ન નંબર 2 આવ્યો. તો આપણે લખીએ કે પ્રશ્ન નંબર 2, કિંમત શોધો. તો એનો આપણે દાખલા નંબર 1 લઈએ, જેની અંદર છે કે 9 ની 3/2 ઘાત. ઓકે? આટલી વાર તો આપણે કેવી ઘાત હતી? નીચે 2 હતા, 5 હતા, 3 હતા. તો આપણે જોયું કે કોઈની 2 ઘાત, કોઈની 5 ઘાત, કોઈની 3 ઘાત અંદરનો જવાબ બનતો હતો. પણ આની અંદર તમે જુઓ કે 3/2 ઘાત છે. તો આપણે યાદ શું રાખવાનું? નીચે જોવાના. આ જે નીચેની સંખ્યા છે ને એને ખાસ પકડવાની, તો જવાબ જલ્દી આવશે. નીચેની સંખ્યા આમાં કેટલી છે? તો કે 2 છે. હવે કોની 2 ઘાત 9 થાય? તો આપણને યાદ હશે કે 3 ની 2 ઘાત કરીએ તો 3 તરી 9 અને 3 તરી 9 તો 3 નો વર્ગ 9 બની જાય. તો આપણે લખવું તો આ રીતે લખાય કે 3 ની 2 ઘાત એટલે 9 થશે અને એની પણ 3/2 ઘાત લખવાય. તો 3 ની 2 ઘાત ગુણ્યા 3/2, કારણ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ. 2 2 તો ઉડી ગયા. તો વધ્યા કેટલા? 3 ની 3 ઘાત. હવે તમને ખબર હશે કે 3 ની 3 ઘાત એટલે કેટલા થાય? તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ના આવડે તો 3 તરી 9, 9 તરી 27. તમારો જવાબ કેટલો બનશે? 27. તમે આ જે રૂલ્સ છે રૂલ્સ તમે એકવાર લખી નાખો તો હું એને સાફ કરી નાખું. ઓકે?
ચલો આપણે કે જો પહેલો દાખલો જો, હવે બીજા દાખલામાં જઈએ. બીજો દાખલો છે તમારે 16 ની 3 ચતુર્થાંશ, સોરી 32 ની 2 પંચમાંશ ઘાત. 32 ની 2 પંચમાંશ ઘાત. ઓકે, હવે 32 ની 2 પંચમાંશ કરવી હોય તો કઈ રીતે કરાય તો જોઈએ. તો હવે આપણે જોવાનું છે કે 5 ઘાત. કોની 5 ઘાત 32 થાય? તો હાલ જ જોયું કે 2 ની 5 ઘાત 32 થાય. તો ડાયરેક્ટ કે 2 ની 5 ઘાત 32 થાય અને ઉપર 2 પંચમાંશ ઘાત છે, માટે 5 5 ઉડી જશે. તો 2 ના ઉપર કેટલી ઘાત વધી? 2 ઘાત. તો 2 ની 2 ઘાત એટલે કેટલા બની જાય? 4 બની જાય. તો ત્રીજા દાખલાની રકમ છે આપણે કે 16 ની 3 ચતુર્થાંશ ઘાત. 16 ની 3 ચતુર્થાંશ ઘાત. 16 છે એના 3 ભાગ્યા 4 ઘાત છે. એનો મતલબ એવો કે 16 ના એવા ભાગ પાડો કે જેની 4 ઘાત 16 થાય. ઓકે, જો 16 ના એવા ભાગ પાડો કે એની 4 ઘાત 16 થાય. જેમ કે આપણે વધીએ 2 ની 4 ઘાત કરીએ તો 16 થાય. 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8 દુ 16. તો કેટલી બની? 2 ની 4 ઘાત કરી તો 16 થઈ ગયા. તો એની પણ 3 ચતુર્થાંશ ઘાત એ લખી દેવાનું. 4 4 ઉડી ગયા. તો 2 ની કેટલી ઘાત વધી? 3 ઘાત. તો 2 ની 3 ઘાત એટલે શું થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 4 દુ 8. તો આપણો જવાબ કેટલો બને છે? 8. 125 ની -1 તૃતીયાંશ ઘાત. એની અંદર જોઈએ કઈ સંખ્યાની 3 ઘાત કરીએ તો 125 થાય. એ તમને ખબર છે કે 5 ની 3 ઘાત કરીએ તો 125 થાય. જોઈએ કે 5 ની 3 ઘાત એની -1 ભાગ્યા 3 ઘાત. તો તમને ખબર છે કે 3 3 તો ઉડી જાય. તો 5 ની -1 ઘાત થાય, માટે 1/5. ઓકે, ઉપર -1 ઘાત હોય તો જવાબ શું આવશે? ભાગાકારમાં 1/5 તમારો જવાબ થશે. પાંચમો દાખલો તમારે આવતો નથી. બીજો પ્રશ્ન પૂરો થયો. હવે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એની અંદર છે તમારે સાદું રૂપ આપો. ઓકે, તો સાદું રૂપની અંદર તમારે દાખલા નંબર 1 જો કિંમત શોધવાનું કે ને તો તમારે પાછળ છેક જવાબ લાવવાનો રહેશે. અને સાદું રૂપ શોધવાનું કે તો સાદું રૂપની અંદર તમારે ઘાત સુધીનો જવાબ ચાલે છે. કિંમતની અંદર ઘાતનો પણ જે જવાબ આવતો હોય એ કરવાનો, પણ સાદું રૂપમાં ચાલે છે. તો સાદું રૂપમાં પહેલી રકમ લખીએ કે 2 ની 2 તૃતીયાંશ ઘાત. 2 ની 2 તૃતીયાંશ ઘાત ગુણ્યા 2 ની 1 પંચમાંશ ઘાત. બરોબર, આ રીતનો આપણો દાખલો છે. હવે તમે જુઓ કે કોઈ પણ આ બંને જો આધાર એક સમાન છે, વચ્ચે ઉપર ઘાતાંકો અલગ અલગ છે અને વચ્ચે ગુણાકાર છે. તો આપણે પહેલો જ નિયમ હતો કે આધાર સમાન હોય, વચ્ચે ગુણાકાર હોય અને ઉપર ઘાતાંક અલગ અલગ હોય તો આધાર એનો એ જ લખવાનો અને ઘાતાંકોનો સરવાળો થાય. જોઈએ, જેમ કે આધાર સમાન છે, ઘાતાંકોનો સરવાળો થાય. ઓકે, 2 ના 2. હવે આ બંનેમાં તમે જુઓ તો અપૂર્ણાંક છે, તો અપૂર્ણાંકમાં લસા લેવો પડે. તો 5 અને 3 નો લસા થશે 5 તરી 15, 5 દુ 10 અને 3 એકા 3. તો 2 ની તમારે 10 ને 3 13 ભાગ્યા 15 ઘાત બનશે. ઓકે, આ તમારો જવાબ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, જેની દાખલો છે આપણે કે 3 ની 1 તૃતીયાંશ ઘાત એની 7 ઘાત. ઓકે, તો આની અંદર તમારે ઘાત અને ઘાતાંકનો એક રૂલ્સ છે કે જેને અંદર 1 ની n ઘાત હોય એની 1/n ઘાત હોય તો એની -n થઈ જાય. બરોબર, આ એક અલગ પડે છે દાખલો, માટે આ રૂલ્સ આની અંદર હું તમારે લખું છું. તો આની અંદર જો 3 ની 1 તૃતીયાંશ છે તો આની અંદર a ની 1n ભાગ્યા 1/n છે. તો શું થશે? a ની -n ઘાત. તો આના ઉપરથી આપણે લખવું હોય કે 3 ની -3 ઘાત. ઉપર કેટલી છે? 7. તો 3 ને અને 7 વડે શાનો સંબંધ છે? ગુણાકારનો. 3 ની 7 તરી -1 ઘાત તમારો જવાબ બનશે. ઓકે, એના પછી ત્રીજો દાખલો જોઈએ, જેની અંદર રકમ છે 11 ની 1 દુત્યાંશ ઘાત ભાગ્યા 11 ની 1 ચતુર્થાંશ ઘાત. ઓકે,
હવે આની અંદર તમારે ભાગાકાર આવ્યો, આગળ જોયું હતું a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત, તો a ની m માઈનસ n ઘાત ભાગાકારમાં માઈનસ થાય. તો બંનેમાં જોઈએ કે 11 ની 1/2 ઘાત માઈનસ 1 ભાગ્યા 4 એટલે 1/4 ઘાત. ઓકે, 11 ના 11, 2 અને 4 નો લસા થશે 4, તો 2 દુ 4, તો ઉપર 2 વડે ગુણીએ, 4 તો એના એ જ છે, ઉપર એના 1, તો 11 ની 2 માંથી 1 જાય તો 1 ભાગ્યા 4 જવાબ આવશે. કેટલું થશે? 11 ની 1/4 જવાબ આવશે. શું કર્યું? ભાગાકાર હતો તો બાદબાકી કરી, 2 અને 4 નો લસા 4 આવ્યો, અને 2 વડે ગુણવા પડે તો 4 થાય, તો ઉપર 2 વડે ગુણીએ તો 2 એકા 2, માઈનસ ના માઈનસ, 4 ના 4 છે તો ઉપર 1 ના 1, 2 માંથી 1 જાય તો 1 ભાગ્યા 4. આ તમારો જવાબ. અને છેલ્લો દાખલો આપણે ચોથો જોઈએ, જેની રકમ છે 7 ની 1/2 ઘાત, 7 ની 1/2 ઘાત ગુણ્યા 8 ની 1/2 ઘાત. આ આપણે નિયમ લખાયો હતો કે ભાઈ a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત હોય તો a ગુણ્યા b ની m ઘાત જવાબ આવે. તો આની અંદર તમારે બનશે તો કે 7 ગુણ્યા 8 ની 1/2 ઘાત બને, તો 7 8 કેટલા થાય? 56, એની 1/2 ઘાત તમારો જવાબ આવશે. બરોબર, 56 ની 1/2 ઘાત. તો આ રીતે આપણું ચેપ્ટર પૂરું થાય છે. અને તમારી પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં આરે દાખલો પૂછાશે. ઓકે, તો આઈએમપી માં પણ આરે દાખલા છે ઘાત અને ઘાતાંકના નિયમના, તો તમારે ખાસ કરવાના. બીજા દાખલા છેદના સમીકરણના દાખલા 100% પૂછાશે પરીક્ષામાં. છેદનું સમીકરણ કરો, જે આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા. બરોબર, તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આના પછી આપણે બીજું ચેપ્ટર જોઈએ. આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા જેવા બીજા મિત્રોને શેર કરજો. ઓકે, થેન્ક યુ.